નમસ્કાર મિત્રો, ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, માં ભગવતી માં મહાકાલી માતાની પાવાગઢ પરિક્રમાની અંદર આપણે પહોંચી ગયા છીએ। આ 9મા નંબરની પરિક્રમા છે અને જેનો રૂટ 44 કિલોમીટર લાંબો છે અને આ રૂટની અંદર આવતા કોટકાળી અને અલગ અલગ સુંદર એવા મજાના મંદિરોના દર્શન કરીશું અને પાવાગઢનો જે ડુંગરાળ વિસ્તાર છે ત્યાંના સુંદર સુંદર લોકેશનો આપણે આપણા કેમેરાની અંદર કેદ કરીશું। તો મિત્રો, આખો વિડીયો જોજો, તમને આખી સંપૂર્ણ પરિક્રમાનો દિલ ધડક દ્રશ્યો જોવા મળશે। તો મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, પરિક્રમાનો સૌપ્રથમ પડાવ અહીંયા આવી ગયેલો છે, જે કહેવાય છે ટપલાવાવ હનુમાનજી મંદિર। અહીંયા માઈ ભક્તો ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરે છે અને અહીંયા એક સુંદર મજાનો સેવા કેમ્પ આવેલો છે, જે સરસ મજાના ભજીયા ગોટા બનાવે છે। અહીંયા લોકો ભજીયા ગોટાની પ્રસાદી લઈ ત્યાં થોડો વિશ્રામ કરે છે અને વિશ્રામ કર્યા પછી અહીંની બાજુની અંદર સુંદર મજાનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે જમીનની અંદર આવેલું છે। ત્યાંના દર્શન કરવા પણ જાય છે લોકો અને પછી ત્યાંથી પાછા આવી અને સુંદર મજાની પરિક્રમાનું ફરીથી પ્રસ્થાન કરે છે। નમસ્કાર મિત્રો, આપણે આજે જઈ રહ્યા છીએ જમીનની અંદર ધરબાયેલું એક ઐતિહાસિક ધરોહર જે આવેલું છે પાવાગઢના જંગલોની અંદર, અને આપણે ત્યાં જઈને મંદિરના દર્શન કરીશું। અત્યંત દુર્ગમ સ્થળે આ મંદિર ધરબાયેલું છે જમીનની અંદર। જંગલની અંદર આપણે લોકો જઈ રહ્યા છીએ। આ વિસ્તારને હેડિંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે। પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમસેન દ્વારા આ પાતાળેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવેલી હતી। રસ્તામાં એક સુંદર લોકેશન આવે છે, જેને સેલ્ફી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ પાછળની બાજુએ બે ડુંગર આવેલા છે। એક ડુંગર ઉપર છે માં મહાકાળીના બેસણા અને એક ઉપર છે માં ભદ્રકાળીના બેસણા। શોર્ટકટ રસ્તાથી આ લોકો જઈ રહ્યા છે પરિક્રમાની અંદર, જે ટૂંકો રસ્તો છે પરંતુ થોડો અગવડ ભરેલો છે, તો ત્યાંથી જવામાં રિસ્ક હોય છે, છતાં પણ લોકો આ રિસ્ક લઈને આ રસ્તા ઉપરથી પરિક્રમા પૂરી કરતા હોય છે।
મિત્રો, રસ્તાની અંદર આવતા નાના નાના બગીચાઓ, નાની નાની વાડીઓ આવેલી છે, જે વનબંધુઓ જે ત્યાંના લોકલ સ્થાનિક આદિવાસી ભાઈઓ છે એમના ઘરે પોતાના ઘર પૂરતું નાનું એવું શાકભાજીનું સરસ મજાનું વાડી બનાવેલી હોય છે. આ વાડીની અંદર આ લોકો, આપ જોઈ શકો છો કે મરચાં છે, સામે લીલી હળદર તથા રીંગણ અને એવું સરસ મજાનું નાનો એવો બગીચો બનાવવામાં આવેલો છે. આપ જોઈ શકો છો આ નાના એવા બગીચાની અંદર રીંગણના છોડ છે, અળવીના પાન છે, સરસ મજાના પપૈયા છે તથા કોથમીર, લીલું લસણ તથા શેરડી અને પોતાના ઘરની જરૂરિયાત પૂરતી નાની એવી વસ્તુઓની સરસ મજાની વાડી બનાવતા હોય છે. અને આ વાડી જોવાનો એક અનેરો આનંદ હોય છે, જે આ યાત્રાની અંદર આપણને ખૂબ જ રોમાંચિત કરી દેતો હોય છે. નમસ્તે, જય માતાજી. પાવાગઢ પરિક્રમા સમિતિનો વચગાળાનો વિસામો એટલે કોટકાળી. કોટકાળી માતા એટલે તેની ભૂમિકા એમ જોવા જઈએ તો આખી પાવાગઢ પરિક્રમા જ્યારે કરો ત્યારે 3.5 સિદ્ધનું જે પુણ્યફળ છે એ પ્રાપ્ત છે. એમનાનું એક સિદ્ધ ફળ એટલે કોટકાળી. આ જે જગ્યા પર આપ ઊભા છો એ અતિ પૌરાણિક છે. અહીંયા એમ જોવા જઈએ તો કામાખ્યા દેવીનું જે મંદિર છે એ યોની આકારની જે આપણી યજ્ઞશાળા હોય અને જે કામરૂ દેશમાં જે પ્રકારે સિદ્ધ થાય છે એ જ સેમ સિદ્ધ અહીંયા આપણે પરિપૂર્ણ થાય છે. અહીંયા યજ્ઞ કરવાનું બહુ અતિ મહત્ત્વ છે. સાથે સાથે અહીંયા પૌરાણિક સમયમાં આપણા રાજા રજવાડાઓ વખતે આ એક કોટ હતો. આને ગેટવે ઓફ પાવાગઢ પણ કહેવાતો હતો. આ ગેટવે ઓફ પાવાગઢને થી જ અહીંયાથી લોકો અનુમતિ મેળવી, માતાજીના અનુમતિ લઈને જ અંદર જતા. 52 બજાર અને 64 ચોટા જે પ્રમાણે કહેવાતું હતું એનો આ મૂળ સાક્ષાત્કાર છે. અહીંયા ખોદકામ કરવામાં આવ્યું તો ખૂબ જ પૌરાણિક જગ્યાઓના અસ્તિત્વ મળી આવ્યા. અને અતિ પ્રાચીન હોવા છતાં હજુ પણ આપણા ગુજરાતના લોકો જે જાગૃતતા મેળવવા માટે જે અત્યારે હાલ નથી, જે ખબર નથી, તો હું આપને કહું કે 3000થી વધારે માતાઓ અહીંયા જોહર પામ્યા છે. અને 3000 માતા એટલે જે અત્યારે ચિત્તોડગઢમાં માતા પદ્માવતી દેવીનું જે થયું હતું તેમાં માત્ર 300થી લઈને 800 માતાઓ હતી. અને અહીંયા 3000થી વધારે માતાઓ જોહર પામ્યા હતા. એ પણ આ વિસરાઈ ગયેલી પરિક્રમામાં અમે આવરી લીધું છે. આની આગળ જાઓ એટલે મેડીબદારનું મંદિર છે. મેડીબદાર એ અર્ધસિદ્ધેશ્વર છે, જે 3300 વર્ષ જૂનું, જ્યાં મોહમ્મદ બેગડાએ તલવારરૂપી આપણા મંદિરનું ખંડન કર્યું હતું, એના પણ પુરાવો મળે છે. એટલે ધાર્મિકતાની સાથે સાથે જે વિસંગતતાઓ જે વિધર્મીઓએ કરી છે એના પણ પુરાવા આપણને મળે છે. આપણે સૌએ આપણી પરંપરાને, આપણી વ્યક્તિત્વને અને આપણા લોકોને, હિન્દુ સનાતન ધર્મને જાગૃત કરવા માટે આ પરિક્રમાનો મૂળ ભાવ છે. આવો, માતાજીની પરિક્રમા કરો. માગસર વદ અમાસ જેને રાખો. માગસર વદ અમાસ દર વર્ષનો તિથિ છે. એ જ પ્રમાણે પંચાંગમાં પણ એનો ઉલ્લેખ છે, પુરાણમાં પણ ઉલ્લેખ છે. અને આ વિશ્વામિત્રી ઋષિએ પ્રથમ પરિક્રમા કરી હતી. આ વિશ્વામિત્રી ઋષિની જ પરિક્રમા છે. એ ભાવ સાથે જય માતાજી.